નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર વ્યક્તિત્વ પેઢી માલિકીની પેઢી જેની અંદર આપણે લક્ષણો, ત્યાર પછી એમના ફાયદાઓ અને આજે આપણે નવા ટોપિકની વાત કરવાની છે વ્યક્તિત્વ માલિકીની પેઢીના ગેરફાયદાઓ, મર્યાદાઓ. જી હા વિદ્યાર્થી મિત્રો, નવા ટોપિક સાથે આજે અભ્યાસ કરીએ ગેરફાયદાઓ અને મર્યાદાઓ. ગેરફાયદાઓ અને મર્યાદાને સમજવા માટે સૌપ્રથમ આપણે હરરોજ જ્યારે નવો ટોપિક શરૂ કરીએ છીએ ત્યારે એમની ચાવીથી આ ટોપિકને આજે આપણે શરૂઆત કરવી છે. મૌન, નિમ, ટૂંકું, અમર્યાદિત. મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ, મર્યાદિત મૂડી, નિર્ણયમાં ભૂલની શક્યતા, મર્યાદિત કાર્યશક્તિ, ટૂંકું આયુષ્ય અને અમર્યાદિત જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, આ છે વ્યક્તિગત માલિકીના પેઢીના ગેરફાયદાઓ. મોટા પાયાના વેપારનો લાભ મળતો નથી, મર્યાદિત મૂડી હાથ પર હોય છે, નિર્ણયોની અંદર ઘણી વખત એકાકી નિર્ણય લેવામાં આવે એટલે ભૂલ થઈ શકે છે, મર્યાદિત કાર્યશક્તિ, એકલા વ્યક્તિથી કેટલું કાર્ય થાય એટલે કાર્યશક્તિનો પણ અહીંયા અભાવ જોવા મળે છે, આયુષ્ય થોડું ટૂંકું બની જાય છે અને અમર્યાદિત જવાબદારી બને. જ્યારે કોઈ દેવું ચૂકવવામાં આવે છે ત્યારે દેવા માટે મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે, એટલે જવાબદારી અમર્યાદિત સાબિત થાય છે. મિત્રો, આ ટોપિકને આપણે એક પછી એક સમજીએ. પહેલું છે મર્યાદિત મૂડી. માય ડિયર ફ્રેન્ડ્સ, ધંધાકીય એકમની અંદર વ્યક્તિગત માલિકીની અંદર જ્યારે એક સંચાલક, એક વ્યક્તિ છે ત્યારે એમની પાસે મૂડી ખૂબ ઓછી હોય છે. મૂડી ઓછી હોય એટલે વેપાર પણ ઓછો થઈ શકે છે. ઓછી મૂડીથી વેપાર શક્ય બને ત્યાં સુધી શક્ય બને, પરંતુ એની એક મર્યાદા, લિમિટેશન ઊભી થતી હોય છે. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી આજે જ્યારે તમે જુઓ સમાજની અંદર ધંધાકીય પેઢીઓની અંદર વેપારી એકમ ખૂબ મોટા પાયે બની ગયા છે, ત્યારે ઓછી મૂડીમાં કેટલું કાર્ય, કેટલીક માલિકીપણું આપણે શક્ય બનાવી શકીએ. મોટા પાયા ઉપર કાચા માલની ખરીદી કરવી, ખૂબ મહાકાય મોટા મોટા યંત્ર ખરીદવા, માલ સામાન એડવાન્સમાં ખરીદવો પડે, ઉત્પાદન ક્ષમતા માટેના નવા યંત્રો ખરીદવા પડે. એટલે ઘણી વખત આપણી પાસે ઓછી મૂડી હોય એટલે વ્યક્તિગત માલિકી છે ત્યાં ઓછી સાબિત થાય છે, એટલે મર્યાદિત મૂડી છે એનો એક ગેરલાભ બની જાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બીજા ટોપિક તરફ જઈએ. અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી. ઘણી વખત એક વ્યક્તિ છે એમની પોતાની જવાબદારી અમર્યાદિત ક્યારે બને? કારણ તો કે જવાબદારીમાંથી પોતે એ વ્યક્તિ મુક્ત ન થઈ શકે. જો ધંધાની અંદર મિલકત અને દેવું વધી જાય, મિલકત અને એમનું દેવું વધી જાય ત્યારે એ વ્યક્તિએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે. એટલે આમ ધંધાની અંદર જોખમ અને માલિક પોતે જ જોખમ ઉઠાવે છે. એક વ્યક્તિ છે એ અમર્યાદિત જવાબદારીથી સામનો કરે છે. ત્રીજો બાબત જોઈએ, ટૂંકું આયુષ્ય. ધંધાના માલિકો જ્યારે મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય, આવા સમયે ધંધાની પેઢીનો અંત આવી શકે છે. તેના વારસદારોમાં ધંધા ચલાવવાની આવડત ન પણ હોય, એટલે આવડતનો અભાવ હોય, ત્યારે આપણો ધંધો ખૂબ નબળો સાબિત થાય છે. અને આવા સંજોગોની અંદર ધંધો છે, પેઢી છે, વ્યક્તિગત પેઢી છે એ બંધ કરવી પડે છે. મિત્રો, આ છે ટૂંકું આયુષ્ય. ત્યાર પછી જોઈએ ચોથો મુદ્દો, એ છે મર્યાદિત કાર્યશક્તિ. વ્યક્તિગત માલિકીની અંદર પેઢીની અંદર એક જ વ્યક્તિ પોતે જવાબદાર છે. દરેક વ્યક્તિને કામ કરવાની મર્યાદા અલગ હોય. એટલે આ વ્યક્તિ જ્યારે કામ કરે છે, આ વ્યક્તિ જ્યારે સંચાલન કરે છે પેઢીનું, ધંધાનું, ત્યારે એ વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, પરંતુ ગમે તેટલો આવડતી હોય, પરંતુ એમને મર્યાદા નડે. કામ કરવાની જે એબિલિટી છે, કામ કરવાની જે કાર્યશક્તિ છે એ ઓછી થઈ જાય. એટલે આધુનિક સમયની અંદર તો ધંધા માટે ખૂબ મોટા અવકાશની જરૂર છે, ત્યારે વિશિષ્ટ જ્ઞાન, આવડત, બુદ્ધિ ક્ષમતા બધું જ હોય છતાં પણ એક વ્યક્તિની કાર્યક્ષમતા ત્યાં ટૂંકી પડે છે. અને આવા સંજોગોમાં મર્યાદિત કાર્યશક્તિ સાબિત થાય છે. એટલે વ્યક્તિગત માલિકીની પેઢીની આ મર્યાદા છે નંબર 4. જોઈએ નંબર 5, નિર્ણયોની ભૂલ. નિર્ણયોની ભૂલ. ઘણી વખત નિર્ણયો લેવામાં ભૂલ થઈ શકે છે. વ્યક્તિગત માલિકી પોતે જ્યારે નિર્ણય લે છે, બહુ સારી બાબત છે, નિર્ણયો પણ જાતે લઈ શકાય. એક ફાયદો પણ આપણે જોયો હતો, લાભ પણ હતો વ્યક્તિગત માલિકીની અંદર. પણ વ્યક્તિગત માલિકીની અંદર એક જ વ્યક્તિ જ્યારે નિર્ણય લે છે, ગમે તેટલો અનુભવી, બુદ્ધિશાળી, જ્ઞાની હોય છતાં પણ બાહોળ અને કુશળ કેમ ન હોય, ઉતાવળો નિર્ણય ક્યારેક ભૂલથી લેવાઈ જાય છે. ક્ષતિ આવી જાય છે નિર્ણયની અંદર, ત્યારે નિર્ણયમાં ભૂલ જોવા મળે છે. અને આવી ભૂલ છે ધંધાને નુકસાન કરે છે.
તો વ્યક્તિગત માલિકીની અંદર નિર્ણયમાં ભૂલ થવાની શક્યતા છે, એમની મર્યાદા છે. અંતિમ જોઈએ મર્યાદા. મોટા પાયા ઉપર જ્યારે વેપાર કરવો હોય, આપણે આગળ પણ જોયું મૂડી ઓછી પડે છે, મર્યાદિત મૂડી છે, એટલે ઓછી અને મર્યાદિત મૂડીને કારણે મોટું સાહસ આપણે ઊભું કરી શકતા નથી. નાના પાયા ઉપર ખરીદ વેચાણ કરવું પડે, નાનો ધંધો કરવો પડે. એ ધંધાને મોટા પાયા ઉપર લઈ જવો હોય તો આપણા પાસે મોટી મૂડી જોઈએ, ભંડોળ લાંબુ ટૂંકું જોઈએ. એટલે આપણે આપણા વેપારને સીમિત ન રાખતા મોટા પાયા ઉપર વેપારનો લાભ લઈ શકાય નહીં, અને એ આપણા માટે અભાવ બની જાય છે. એ મહત્વનો મુદ્દો. આ 6 ગેરફાયદા હતા, એમની મર્યાદા બને છે. નવા ટોપિક સાથે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરો, લાઈક કરો. આપના મિત્રો સર્કલ જે ધોરણ 11 અને 12 કોમર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન એજ્યુકેશન જ્યારે મળતું હોય ત્યારે આ ચેનલને તમે જરૂરથી એમના સુધી પહોંચાડશો. આ માધ્યમથી આ વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનના દરેક જે વિષય પ્રકરણ છે એ પ્રમાણે તમે ટોપિકને ભણી શકો છો. ઘરે બેઠા જ ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, વોટ્સઅપ આપ મને લાઈક કરો, કોમેન્ટ કરો. જરૂરથી આપ મારી સાથે વાતચીત કરી શકો છો, શેર કરી શકો છો. Do you have any question? 9714452467 અમારો કોન્ટેક્ટ નંબર છે. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ.